બીજો એક દાખલો આપી દઉં. જેટલા આંબા છે 12 મહિને ઈ કેરીઓ આપે, અને જેટલી કેરીઓ હોય એમાં ગોટલા હોય, અને જેટલા ગોટલા હોય એમાં આંબો બનવાની તાકાત હોય. તો આંબે ગોટલા હું એનું ધ્યાન ધરવા પેદા કર્યા છે? આંબાએ ગોટલા હું એનું સ્મરણ કરવા પેદા કર્યા છે? આંબાએ ગોટલા હું એનું જ્ઞાન કરવા પેદા કર્યા છે? આંબાને એક જ ભાવ છે કે મારા ગોટલા મારા કરતા એનું કદ ઊંચું થાય, મારા કરતા 10 ગણો ઉતારો આપે, અને લોકોને વધારેમાં વધારે કેરીઓ ખાવા મળે, અને બધા એક એક ગોટલા આંબો બને, અને આ આખું જગત આંબાનો બાગ બને, પક્ષીઓને આકાશી અન્નક્ષેત્ર ખુલે. આંબાને ઈ ભાવ હતો, પણ ગોટલા કોઈ ધ્યાનમાં સડી ગયા, કોઈ સમરણમાં સડી ગયા, કોઈ જ્ઞાનમાં સડી ગયા. જે બનવું તું એ ન બન્યા. કોઈ ગોટલાને કેરી ખાઈને ગોટલા નાખી દીધા તડકાના તાપમાં, તડકાના તાપમાં તપી તપી તપીને ખોખા થઈ ગયા. એમાં ઉગવાનું જે ક્ષમતા હતી, એનું સત્વ હતું, ખલાસ થઈ ગયું, બળી ગયું તાપમાન. કેટલાય ગોટલા કેરી ખાઈને રોડ માથે નાખે ને ટ્રેક્ટરના વ્હીલ ને ખટારાના વ્હીલ હેઠ આવી ગયા, ફોદે ફોદા નીકળી ગયા. અને કેટલાય ગોટલાને ગાયું ભેંસ આવી ગયું, અને કેટલાય ગોટલાને હેકીને ખાઈ ગયા. આંબા બનવાની તાકાત એનામાંય હતી. કેટલાય ગોટલાનો મખવાસ કર્યો, બાકી વધ્યા ઘટ્યા વાહિંદુ વાળીને હુંડલામાં ભરી તગારામાં ઉકરડામાં નાખ્યા. વરસાદ આવ્યો, એને જાગ કજાગે નો ગણી, ન્યા લાલ ચોળ ગરજા કાઢ્યા. કારણ કે આંબો બનવાની અંદર તાકાત પડી છે. નૂર વરહે એવા ગરજા કાઢ્યા, જાગ કજાગે નો ગણી. પણ બાપડા આંબો નો બન્યા, કારણ કે એનું ગજુ નાનું, ગરમી આખા ઉકરડાની. એમ આવો સત્સંગ ને થાય તે ગરજો કાઢે માલિક વળતી, પણ આ નાચ જાય ઉકરડો છે આખો, નો નીકળવા દે. હું આ બધા કરતા હતા એ ખોટા, તું એક હાસો, તું ડાયો થયો. જેટલા સાચા રસ્તે ચાલ્યા છે એને આ દુનિયાએ કોઈએ ખીલા ઠોક્યા છે, કોઈને ઈસુ નહીં. સોક્રેટિસને ઝેર પાયું છે, મીરાને ઝેર પાયું છે, નરસૈયાને નાતબાર મૂક્યો છે, જીવણને જેલમાં પૂર્યો છે, સંત પલટુને જીવતે જીવતો એની ઝૂંપડીમાં હળગાડી દીધો છે, ગાંધીજીને પિસ્તોલની ગોળીથી માર્યો છે. સાચા રાહ માથે ત્યારે તમે હાલશો, આખું જગત તમારો વિરોધ કરશે. ભક્તિ 2 જાતની છે, એક લોકપ્રિય અને એક પ્રભુપ્રિય. લોકપ્રિય ભક્તિ એટલે બહિર્મુખ ભક્તિ, વાળ વધારવા ને લુગડા રંગવા ને માળાવું પહેરવ્યું ને લુગડામાં સીતારામ સીતારામ એવું લખાવીને આડોડિયું મારવું ને. માણા કહે હવે આ તો મહાપુરુષ છે, આ તો ભગવાનનો બંદો છે. મંદિરે દર્શન કરવા જવું, વ્રત ઉપવાસ કરવા, ધૂનું બેહાડવ્યું ને, ભાઈ તો મહાપુરુષ છે. લોકપ્રિય ભક્તિ આ. અને અંતર્મુખ ભક્તિ જેની છે એ કોઈ દી આડંબર કરે નહીં. ભાઈ રે તમે ભક્તિ કરો તો કરજો પૂરી, જોજો અધવશમાં મુક્ષોમાં અધૂરી. ઉપલો આડંબર કરવો એ નરકતનું દ્વાર છે. સંતો ગણતા નથી અને સૂરી. ગમે એ વસ્તુને ગિલેટ ક્યારે કરીએ, ક્યારે દાન થાય હોય કાંઈક બુરી.
હું ઝીણકો હતો ને અહીં વિજાપુરમાં આવતો, મારા મામાનું ગામ છે આ, અને આ ગામમાં મને ખૂબ આનંદ. અત્યારે પણ અમારે આખા ગામનો અમને સાથ છે, આખું ગામ અમને ચાહે છે. નકર માણસને એના જ્યાં જે બીજા તુલસીદાસે કીધું છે કે તુલસી વહાં ન જાઈએ જહાં બાપ કો ગામ, ગરથ ગુમાઈએ આપણો ને કહે તળસ્યો નામ. બોલો તળસ્યો જાય, જો તળસ્યો આવ્યો, તુલસીદાસ નો કહે એટલે ગામ નો ચાહે. પણ મને તો અહીંથી હું આવ્યો ત્યાંથી અત્યાર સુધી આ ગામનો પૂરેપૂરો મને સાથ સહકાર, અને નાનાથી મોટા બધાય મને પ્રેમની દ્રષ્ટિથી જુએ. અને આ આવું ભગીરથ કામ કર્યું છે, એમાં અમને પૂરેપૂરો જે અત્યાર વર્તમાન કાળમાં જે સરપંચ છે એ સરપંચનો અમને પૂરેપૂરો સાથ અને સહકાર ટેકો છે. માટે તુલસી વહાં ન જાઈએ જહાં બાપ કો ગામ, ગરથ ગુમાઈએ આપણો ને કહે તળસ્યો નામ. આપણી મૂળ વાત ઉપર આવીએ કે લોકપ્રિય ભક્તિ એટલે બહિર્મુખ ભક્તિ, અંતર્મુખ ભક્તિ એને પ્રભુને જ પ્રસન્ન કરવો છે, લોકને પ્રસન્ન નથી કરવા. જેની અંતર્મુખ ભક્તિ છે એ એવું બોલે છે, મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે. મીરાને હાહરા તો રૂઠ્યા પણ માવતરે રૂઠ્યા. રાણાએ મીરાના માવતરને બોલાવ્યા કે ભાંગું ભાણું કહારે જાય, આ તમારી દીકરીને લઈ જાવ, અમારે જોતી નથી, અમારા કામની નથી. કે કાં કે અમારી હાથ પેઢીએ નહોતું, અમારી હતર પેઢીએ નહોતું. આવું તમારી દીકરીએ સમારને ગુરુ કર્યો છે, અને સમારને ગુરુ કર્યા પછી નથી હાહરાની લાજ કાઢતી કે નથી જેઠની લાજ કાઢતી, શરમનો સાટો નથી કે ઉઘાડે મોઢે ફરે. માવતરને બોલાવ્યા, માવતરને હાહરા બધી સભા ભરાઈને બેઠી, અને મીરાને બોલાવી, હાથમાં રામસાગર ને એક હાથમાં કિરતાર, અને ઉઘાડે મોઢે આદમીની ઘોડે હાલી આવે છે. વચમાં આવીને બેઠી, એકબીજા કોણીયું મારીને સીંધે કે જુઓ જુઓ. મીરાને તો બધી ખબર હતી કે મારો સા બાબતમાં વિરોધ છે. માવતરે જોયું, માવતર બોલ્યા ન્યા, એ મીરાબાઈ પથરો જન્મો હો તમે જો પેટ તો ધોબી ધોત રૂડા ધોતિયા. તારા જેવી દીકરી જણી એના કરતા અમે પાણો ઝીણ્યો હોત તો કોકને કપડાં ધોવામાં કાયમ તો આવત, ક્યાંક ઇમારતમાં મંડત તો ખરો. હે મીરાબાઈ પથરો જન્મો હોત જો અમે પેટ તો ધોબી ધોત રૂડા ધોતિયા. મીરાબાઈ તે લજવા મામાન મોસાળ અને લજવા મેરુ સરીખા બંધવા, તે સમારને ગુરુ કર્યો એમાં તે મેરુ સવા બંધવા લજાવ્યા, મામાન મોસાળ લજાવ્યા. હું મેવાડીમાં ગયો તો, કમોલ ગામ છે, ત્યાંના સરદારસિંહ એના બધા કાકા પિતરિયા ભાઈઓ મને લઈ ગયા હતા. એ મને બોલ્યા, મને કે આ જેથી બાઈ હતી મીરાબાઈ તેથી અમે ભાગ્યા ઓળખી ગયા નહીં, કે બિચારીની દિશા બગાડી નાખી. કે હવે અટાણે એના પ્રભાતિયા ગાઈ છી, એના ભજનો ગાઈ છી, એની ગરબિયું ગાઈ છી, પણ જીવતા તો એની હાલત બગાડી નાખી કે અમે, એમ મને કહેતા હતા. કારણ કે સંત પુરુષને ઓળખવા બહુ અઘરું છે. લોકપ્રિય ભક્તિ હોય તો તમારી તાળીઓ પાડે, તમારી વાય વાય થાય. અંતર્મુખ ભક્તિ કરશો એટલે તરત જગત તમારો વિરોધ કરશે. અંતર્મુખ ભક્તિ, મીરાબાઈને પૂછ્યું કે તું લાજ કેમ કાઢતી નથી? મીરા બોલી કે મારા ગુરુ રોહિદાસે મને ઘટ ઘટમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરાવ્યો છે. હવે મને કોઈના ઘટમાં જેઠ દેખાતો નથી, કોઈના ઘટમાં હાહરો દેખાતો નથી. લાજુ કેની કરીએ રાણાજી, અમે કેના મલાજા ધરીએ. ઘટ ઘટમાં મારો પરમાત્મા નારાયણ બોલે રે, ઘટો ઘટ નારાયણ બોલે. તો હું ભગવાનની લાજ કાઢું, ભગવાનને હાહરો ગણું?
ભગવાનને જેઠ ગણું. મારો બાપ છે ઘટ ઘટમાં રમી રહેલો, બોલે બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જોઉં ત્યાં હરખો. આ દેવળ દેવળમાં કરે હુંકારા, એને પારખ થઈને પરખો. હું લાજ એમ નથી કાઢતી, કારણ કે દ્રષ્ટિ બ્રહ્માકાર થયા પછી ઊંચ નીચ જેઠ હાહરા આ બધું નીકળી. આપણે ભક્તિ કરીએ. મીરાબાઈને કૂતરામાંય ભગવાન દેખાણો. આપણે તો એકમાં ઢેઢ દેખાય, એકમાં ભંગીઓ દેખાય, એકમાં કોળી દેખાય, એમાં વાઘરી એકમાં દેખાય, નાગર ભામણ વાણિયા લુવાણા આયર મેં 18 જાતના પડળ આપણી આંખમાં થઈ. હવે તો કાંઈ સારું છે, નકર જીવતા તો ભેળા નહીં, પણ મર્યા પછી બધાના મહાણે નોખા. આટલે સુધી તોડ્યું છે, આટલે સુધી જોર કર્યું છે. ગામડામાં પૂછી આ કેનું મહાણ? ઢેઢનું. આ કેનું મહાણ? કે ભંગિયાનું. આ કેનું મહાણ? કે વેડવા વાઘરીનું. આ કેનું? કે ગામેડું વાઘરેનું. આ કેનું? કે કોળીનું. આ કેનું? કે બાવાનું મહાણ. આ કેનું? કે ચામઠાનું મહાણ. આ હરાણીયનું મહાણ. જે દેશની અંદર મર્યા પછી જેના મહાણે જુદા છે, એ દેશની પ્રજા એકતા ક્યાંથી હાંસલ કરી શકે? અને જે દેશની પ્રજા એકતા ન હાંસલ કરે એ કોઈ દી પૂરી આઝાદી ભોગવી ન હોગે. આપણે ખબર છે, મુસલમાનોને 150-200 ને એક વૈંડામાં પૂરો 150-200 મુસલમાનને. નાના છોકરાથી માંડીને ગરઢાને પૂછો, યા અલ્લાહ સિવાય બીજું નહીં બોલે. નાનેથી મોટા સુધી જેને પૂછજો યા અલ્લાહ કહે. અને બે આપણા ભેગા કરો અને વરંડામાં પૂરો ને એક એકની ઇન્કવાયરી કરો. માણે માણે રમત નોખી નીકળી છે. એકતા આવે ક્યાંથી? કોઈ કહે રામ રામ, કોઈ કે જય શ્રી કૃષ્ણ, કોઈ કે જય સ્વામિનારાયણ, કોઈ કે સતદેવી દાસ કે અમરદેવી, કોઈ કે નમો નારાયણ, કોઈ કે ગુરુજી આદેશ, તો કોઈ કે જય માતાજી. એકતા આવે ક્યાંથી? માણસે માણસે રમત નો. એકતા આવે એનું નામ ધર્મ. કબીર કુआ है कहे पनिहारी, अनेक न्यारे न्यारे बर्तनों में पानी सब में एक. તો જે વર્તમાન કાળમાં જીવે છે, જે હાજર પરમાત્મા છે, જે સર્વવ્યાપક છે, બધાય વિયેગાલા માનવ ભગવાનને મનાવવા. મેં રજનીશના પુસ્તકમાં એક દાખલો વાંચ્યો. ઈસુ ભગવાન સ્વર્ગમાં હતા, એને વિચાર કર્યો કે હું હતો તઈ તો કાંઈ સમજતા નહોતા, એટલે મને ખીલા ઠોક્યા અને કમોતે માર્યો. પણ હવે તો 1 અબજ મારા અનુયાયી છે. હાલથી હું મૃતલોકમાં જાઉં અને ચેકિંગ કરું કેવા છે બધા. વિચાર કર્યો ક્યાં જવું છે? મોટામાં મોટું જે ઈશુનું મંદિર હતું, ત્યાં ભગવાન મંદિરની આગળ વડલો ને વડલાને થડે ઊભી ગયા કે જો કેટલાક દર્શને જાય છે. તો બધા શ્રીફળ ને હાકર ને ફૂલ ને લઈને જાય. તા ઈસુ ઊભેલા થડમાં, થડે વડલાને થડે. તો બધાએ કીધું કે ભગવાન તો અહીં ઊભા. તો કે તમે ઈસુ ભગવાન છો? કે હા, હું બહુ રાજી થયો. તો કે તો મંદિરે હું જાઉં? ત્યાં જ મીંડ્યા બધા ફૂલ ને નાળિયેર ને હાકર ને. ત્યાં ઢગલો થયો. ઓલો મંદિર વાળો કે કાં હજી સુધી કોઈ આવે નહીં? અટાણે તો ઢગલા થયા હોય, આજ કાં કોઈ આવે નહીં. બારે નીકળીને જોયું કે કાં કોઈ આવતા. જ્યાં જોઈતા તો વડલે આ એક માણસનો મોટો ઘેરો એ ધોડીને જ્યાં આવ્યો, ત્યાં તો બધાએ ત્યાં શ્રીફળ ને હાકરના પડા ને બધું ત્યાં ધરેલ. બરાબર. વૈશમાં ઊભીને બોલ્યો કે માળો ભાંડે પણ કોઈ વે કાઢ્યો છે. હવે આમાં માણસ છેતરા નહીં તો થાય હું બીજું. અને માણસ શંકા પડી કે આ તો ભાંડ છે, ઈસુ નથી. મૂક્યા તા એ ઉપાડીને માંડ્યા ભાગવા. ઈસુ એ વિચાર કર્યો કે હાય કાય કે મેં તો જાણ્યું કે હૈદરે આવી છે. આ તો બગડ્યા ઉલટાના. બધાય લઈ ગયા બાપા પડા ને હાકર ને શ્રીફળ. ઠીક કે કાંઈ વાંધો નહીં. ઈસુ કે
બધા મંદિરમાંથી પાછાનો લો એકલો રહ્યો ને પૂજારી તઈ ગયા ભગવાન ઈસુ એની પાસે કે તે મને ભાંડ કીધો, આ તો સમજતા નથી, પણ તે કે પણ તો અહીં કોઈ આવતું નહોતું, હું કરું? એટલે આવક સારું ભગવાનને ભાંડ બનાવી દઈએ આપણે. હાસો કે દી હાસો મળે ને તો ભગવાન નથી, ભાંડ છે. ન જાય જબુકડી થી જામની રવિ ઉગે તો રીએ નહીં રાત, ગુરુજી એવા ગોતીએ. આવી પાંખોને ઈયળ લાગી ઉડવા, આવી પાંખોને ઈયળ લાગી ઉડવા, સાચો મયો એને ભમરીનો સંગ, ગુરુજી એવા ગોતીએ. સાચો મળ્યો એને ભમરીનો સંગ, ગુરુજી એવા ગોતીએ. ભેદ મટે ને પામે પરિભ્રમ ને, ભેદ મટે ને પામે પરિભ્રમ ને, ઓળખાવીને આપે ઉમંગ, ગુરુજી એવા ગોતીએ. ઓળખાવીને આપે ઉમંગ, ગુરુજી એવા ગોતીએ. નવ જાય જબુકડી થી જામની, રવિ ઉગે રહે નહીં રાત, ગુરુજી એવા ગોતીએ. રવિ ઉગે રહે નહીં રાત, ગુરુજી એવા ગોતીએ.
ગુરુજી એવા ગોતી સમજણ વિનાની સાધના શું કામની જ્યાં સુધી જડપણું એ ન જાય રે સમજણ વિનાની સાધના હું કામની જ્યાં સુધી જડપણું એ ન જાય રે કહે અખો ગુરુ ગમ જ્ઞાન ભવના ફેરા મટી હે જાય રે સત્સંગ વિનાનું મન સમજે નહીં વસ્તુ ગતિ કેમ કરી એ ઓળખાય રે આપમાં બિરાજે આપનો રે આત્મા જાણ્યા વિના જડપણું નવ જાય રે હે વિના મન સમજે એવું આપ બિરાજે આપનો આત્મા એ દયા વિના જડ પણ એવું સત્સંગ હે વિના મન સમજે હે નહીં
લાગી ઉડવા, સાચો મળ્યો ભમરીનો સંગ. ગામડામાં વાડીપડા ખેડે એટલે જમીનમાંથી જીવડા નીકળે, ઘણી પ્રકારના જીવડા નીકળે. એ જીવડા ખાવા માટે કાબરું, કલકલિયા, કાગડા, બગલા એ બધા પડાપડી કરે. એમાં ભમરી આવે, ભમરી ઈળને પકડે અને જે ઈળને પકડે ભમરીને ગોટો વળી જાય, એ ભમરી એને છોડી દે. પણ જે ઈળ હામી સીધી રહે એને લઈ જાય એના ભોણમાં. ઇતિહાસ એમ કે ભમરી પોતાનો નાદ, પોતાનો ગુંજાર, એક ધારો ગુંજાર સંભળાવે છે અને ઈળ એમાં લીન થઈ જાય છે. એમાં ઈળ લીન થઈ જાય ત્યારે ડંખ મારી દે છે. ભમરીનો શક્તિપાત ઈળમાં ઉતરે છે, પાંખ ફૂટી જાય છે. જે ઢૈડા કરીને હાલતી હતી અધર ઉડવા માંડે છે. ભમરી રાજી થાય છે. હંસા ભમરીના જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. દુર્લભ એવા સંત છે. ઈળને ઈ ઈરાદો નથી કે મેં તને પાંખ ફોડી દીધી એટલે હવે તું મને બેઠી બેઠીને ખવડાવીને તું કાયમ ને હું ખાઉં. સંત એને કહીએ કે જેને ઈચ્છા નહીં જરીએ. સંત તો આપણા ઢળડા મટાડવામાં રાજી હોય છે. આવી પાંખોને ઈળ લાગી ઉડવા, સાચો મળ્યો જેને ભમરીનો સંગ. ભેદ મટેન પામે પરિબ્રહ્મને. પરમાત્મા વચ્ચે ને આપણી વચ્ચે જે ભેદ પડ્યો છે એ વચલો ભેદ કાઢી નાખે છે ગુરુ. આત્મા પરમાત્મા જુદા રહ્યા બહુકાલ, સુંદર મેળા કર દિયા જ્યારે સદગુરુ મળ્યા દલાલ. ભેદ મટે ને પામે પરિબ્રહ્મને, ઉપજાવીને આપે આનંદ. ગુરુજી એવા ગોતીએ, નવ જાય જબુકડીથી જામની. સમજણ વિનાની સાધના હું કામની. એક ગામમાં મારા ભજન હતા, બની ગયેલો દાખલો છે, ઉદાહરણ નથી. એક ગામમાં મારા ભજન હતા. આમ બધા હામાં બેઠા હતા મારી હામાં, અને એક ભાઈ મારી વાહે લાંબો થઈને હુઈ ગયો હોય છે, મને ખબર નહીં. સવાર થતા થતા ઠાર પડ્યો. એટલે ઓશીકું લઈને બે શેડા ઓશીને કાના પકડ્યા હાથેથી અને પગના બે અંગૂઠા ઓશિકામાં ભરાવીને પાહર્યું કરે ઓઢવા હારું. ઓશિકાના બે શેડા હાથેથી પકડ્યા અને પગના બે અંગૂઠા મારે ઘડીએ ઘડીએ. મથેરિયો પણ સીધું ન થયું, પાદરું ન થયું. કદાચ ભગવાન હારું આપણે આવી મહેનત કરતા હોય તો ઘણા કહે કે અમારી મહેનત થોડી અફળ જાય તો આ ઓશીકું થાય ખરું સીધું, ગમે એટલી મહેનત કરે તોય. સમજણ વિનાની સાધના હું કામની. જ્યાં સુધી જડપણું ન જાય, કહે અખો ગુરુગમ જ્ઞાનથી ભવના ફેરા મટી જાય. સત્સંગ વિના મન સુધરે નહીં. મણિ દીપક મંદિરિયામાં મેલી